हाय फ्रेंड्स, वेलकम બેક ટુ માય ચેનલ। અને તમે આ વિડીયો ટાઇટલ વાંચી લીધું હશે કે આ વિડીયોમાં હું મારું ડેલી રૂટીન બતાવવાનો છું। તો હમણાં હું જઈશ 6:30 વાગે સ્કૂલે। આગળ છે 10 મિનિટ। અને હવે દરરોજની જેમ આજે પૂછું મમ્મીને કે નાસ્તામાં શું ભરી દે છો। મમ્મી, નાસ્તામાં શું ભરી દેશો? મેરી ગોલ્ડ બિસ્કિટ, ઠીક। તો હમણાં હું સ્કૂલે જઈશ અને મારી દીદી એકલી આ રૂમમાં સૂતી હોય કેમ કે રાતે જાગીને લખું વાંચું ને એવું બધું કરવું હોય એટલે બધા આપણી જ્યાં થોડા કોઈ। તો હવે હું તમને સ્કૂલેથી આવીને જ મળું। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। A few moments later. આ જો તે જ ભણીને આવી ગયો। હું આવી ગયો છું સ્કૂલેથી ઘરે અને મમ્મી ભાખરી બનાવી। ક્યાં છે? આ તો ખા બેસી જાય, લાઈટ બંધ કરી આપું। તો હવે હું તમને ખાઈને મળું। A few minutes later. ફ્રેન્ડ્સ, મેં લંચ કરી લીધો અને હવે હું 2 થી 4 ટ્યુશન જઈશ। પણ હજી 2 વાગવામાં તો હજી અડધી કલાકની વાર છે। અરે હા, અડધી કલાકની વાર છે। તો હવે અડધી કલાકમાં મારા સ્કૂલનું જે થોડુંક એવું લેસન હતું એ કરી નાખું એટલે એટલું તો થાય લેસન। ફ્રેન્ડ્સ, 2 વાગી ગયા અને મારા ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ ગયો અને હવે 4 વાગે ઘરે આવીશ। તમને એક વાત કહું, હું મમ્મી માથે છે નાનો પ્રેન્ક કરવાનો છું, એ તમે આગળ વિડીયોમાં જોજો। તો હવે હું તમને 4 વાગે આવીને જ મળું। 2 hours later. ફ્રેન્ડ્સ, હું ટ્યુશનમાંથી આવી ગયો અને મારી દીદી પણ આવી ગઈ છે। તો હવે મને પાછી ભૂખ લાગી ગઈ છે દરરોજની જેમ રોંઢે। તો મમ્મીને પૂછું કેમ કે મને અને મારી દીદીને મેગી ખાવાનું મન છે। મમ્મી, મેગી લેવા જાઓ? કેમ? દીદી નહીં ખાવી? ના નથી ખાવાનું। કેમ? ભૂખ લાગી હે? ભૂખ લાગી મમ્મા। ઉઈ મમ્મી, નહીં, કેમ? મેગી ના ખવાય। હો નો ખો દેને મમ્મી, જાઓ લેવા। હે? નહીં, તો હું ખાઉં? બિસ્કિટ હું બિસ્કિટ? ક્યાં છે બિસ્કિટ? એ પડ્યા। ક્યાં છે બિસ્કિટ? હા, મેરી ગોલ્ડ। આ તો ત્યાં જ મને હવારમાં ભરી દીધા હતા મમ્મી। ના મેગી નથી ખાવાની। એક દી હોય, એક દી નથી ખાવી। અઠવાડિયામાં એક દી ખાઈ હોય। ઓય મમ્મી, નથી ખાવા નાના પાડી। કાંઈ નહીં લ્યો, આજ ખાવું પડશે। તો હવે આપણે આરામથી બેસીને ખાશું। લાઈટ નો થઈ? મારે લેસન એમને એમ પડ્યું છે। વાગી ગયા 4 તો હવે ફટાફટ ખાઈ લઈ। નથી ખાવો છે, હારમાં નાસ્તામાં લઈ ગયો। વાવ, પૂરા મૂડ બિગાડ દિયા।
પછી મળું. ફ્રેન્ડ્સ મેં ખાઈ લીધું અને તમે પણ ખાઈ લેજો, અને તમે ખાઈ લીધું હોય તો પાછું ખાઈ લેજો. તો મેં તમને જેમ કીધું હતું કે હું મમ્મી માથે પ્રેન્ક કરવાનો છું, તો હજી ત્યાં નથી કરવાનો. મમ્મી જે રસોઈ બનાવતી હશે ને ત્યાં કરવાનો છું. તો તમારે પ્રેન્ક જોવો હોય તો છેલ્લે સુધી રહેજો વિડીયોના. તો હવે હું મારે લેસન કરવા માંડું. મેં ખાઈ લીધું તો લેસન કરવું પડશે. લેસન કરીશ, લેસન કરી પછી વાંચીશ. તો ચોપડા કાઢી લઈ. સમાજનું વાંચવાનું છે કેમ કે કાલે ટેસ્ટ છે. હું કાઢું છું, મને ખુદ નથી સમજાતું. હિન્દીનું તો નાન્યા પીડો પેલા કાઢી લો. મારું પાઉચ ભળત હમણાં આખું અંધારું છે. હજી તો 6:30 નથી વાગ્યા, અંધારું થઈ ગયું. બોલો 6:30 વાગ્યા અંધારું થઈ ગયું. તમને અંધારું બતાવો અહીંયા. હજી તમને સુરતનું અંધારું બતાવો. 6:30 વાગ્યા અંધારું થા માંડ્યું. કેમેરામાં એટલું બધું નહીં દેખાય, અંધારું થા માંડ્યું. કેમેરામાં નહીં દેખાય એટલું બધું. તો હવે કરવા માંડીએ લેસન. તો હવે હું તમને ડાયરેક્ટ પ્રેન્ક બતાવું. ફ્રેન્ડ્સ, મારું લેસન થઈ ગયું અને ઘરમાં એક બોટું બધું ચમત્કાર થયું. હું કહું કીધા વિના, જીદ કર્યા વિના, વાહે પડ્યા વિના મમ્મીએ કીધા વિના કેક બનાવ્યું પોતાની મરજીથી. અને હું અને મારી દીધું તો એકદમ શોખ થઈ ગયા કે કેસે હો ગયા. તો હું તમને બતાવું. અહીંયા કેક તૈયાર થાય છે. ગરમ છે? ગરમ તો નથી, બતાવી દઉં. અહીં કેક તૈયાર થાય છે. મને તો બહુ મજા આવી ગઈ. તો હવે અને હા, જો તમારે આ કેકની રેસીપી પર જોતી હોય તો તમે આ વિડીયોમાં કોમેન્ટ કરજો કે કેકની રેસીપી જોઈ છે. તો આ કેકની રેસીપી પણ લઈને આવીશ, મમ્મી સાથે લઈને આવીશ આ વખતની રેસીપી. તો હવે બાર આટા મારીએ. તો ફ્રેન્ડ્સ, હવે હાચી જો ગુટી ફૂટી કઈ ગઈ. આરવી મને બહુ ભાવ તૂટી ફૂટી. વધારે નથી ખાવી પાછી. આ ફ્રીજમાં મૂક દો મમ્મી. જો આ બે નથી આપતી. હા, આ જગ્યાએ નથી, અહીંયા મૂક દો. તો ફ્રેન્ડ્સ, મારી દીદી હમણાં ગીત ગાતી હતી. લકડી કી કાઠી ગાતો ગાતો ગાને એક વખત બોડાઈ મારી દીદી. ઓહો, પહેલી વખત કામ કર્યું, પહેલી વખત દાંત કાઢીશ. જો પાછી એક વખત ગાને. ફ્રેન્ડ્સને જોવું છે તો કેવું ગીત ગાયો. તારો મધુર અવાજ સંભળાવ. તઈ શું લે ખોલ ખોલ કરે, ખબર પડતી છે નહીં ને. લે ને ગા ગા.
બોડાય કાંઈ નહીં. તો હવે વારી આવી પ્રેન્ક કરવાની. અને પ્રેન્ક શું છે તમને હમણાં બતાવો અત્યારે એ પ્રેન્ક શું છે ને બતાવો. મમ્મીના ખંભા ઉપર ધ્યાનમાં જ આવી ગયા હોય એટલે કેમ અવાજ કરતા હોય ને અરે એ તો ઓળખે છે શ્રી સર ને પહેલેથી સર પહેલેથી ઓળખે જ છે. મમ્મી બહુ ડેટ ઘરોડીથી જોજો હમણાં. હો લઈ આવ્યો બધું હું એ સારું ને એ જ ને આમાં કઈ સેટ નહીં જો બીવા જેવું એમ કેમ માથું ફરે લે આ ખોટી ગેટ ઘરોડી છે તોય બીવે લે જો એ વાહ ઓલું ચીપકાવાનું પણ નથી નાખી લ્યો ગેટ ઘરો નાખે ને માથું દુખાવાનું બોલો ઈ સારું આવી છે ખાલી બીજું કાંઈ નથી. ઢોરા તો બડા બધું જો આ દીદીને નાખું તો કાંઈ ન થાય જો જોજી કેમ કે ખબર ખોટી છે ને તને ખબર છે ખોટી છે તોય તું બીસો હા તો હાય કરીશ લે હા લે પણ લાઈટ હું કામ બંધ કરી ભલે સરું રે અંધારું થઈ ગયું હું આ ઊંચો થયો એટલો બધું કામ મને જ આપે ઉપર બધું કામ મને જ આપે લે આટલું ઉપર છે હો ભટકાણો આટલું ઊંચું છે જોવો ભૂગી ગયો. તો હવે હું તમને હું કહેતો તો કે મારું લેસન થઈ ગયું વંચાઈ ગયું તો હવે પાછો બીવડાવું હું કર્યું નથી પણ કોઈ કાંઈ આમ ચોટી જાય ચોઈટ લે અહીંયા ચોટશે શરમાઈકા ઉપર લે પેલા છૂટ જાવ ને ચોટતી. તો ફ્રેન્ડ્સ મમ્મીએ ડિનરમાં દાળ ઢોકળી બનાવી તો તમને દાળ ઢોકળી ખાઈને હવે અમે ડિનર કરી લીધું અને હવે વાગી ગયા છે 9. તો હવે હું જઈશ નીચે ઘડી રમવા પણ એની પહેલા 1 મિનિટ આ જરૂરી છે
અહીંયા આવીને ઊભી રહી ગઈ. મોટું કયું છે હે આ જરૂરી છે. મને બહુ ભાવે હા બહુ ભાવે. તો ફ્રેન્ડ્સ હવે થોડીક નીચે રમી આવું કલાક જેવું. ફ્રેન્ડ્સ હું નીચેથી રમીને આવી ગયો અને હવે વાગી ગયા છે 10:30 અને મારો સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો બસ આ જ હતું મારું ડેલી રૂટીન. અને તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો તમે આ વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે તમને કયા પ્રકારના વિડીયો જોઈએ છે, કયા ટાઈપના વિડીયો જોઈએ છે, ચેલેન્જ ટાઈપના ગમે ટાઈપના વિડીયો જોઈએ તો તમે મને કોમેન્ટ કરજો. હું તે ટાઈપનો વિડીયો લઈને આવીશ. તો હવે મળીએ બીજા બ્લોગમાં. બાય.